વિરોધ એક મનોવાદી, જાતિવાદી, માનસિક વિકલાંગ, માનસિક શું કહેવાય બુરખટલેલો એક વ્યક્તિ જે ઇન્દોરમાં રહે છે, અનિલ મિશ્રા, જે વારંવાર બાબા આંબેડકર પ્રત્યે હેલ્પફુલ બોલે છે, સંવિધાન વિરુદ્ધ બોલે છે, દેશના દલિતો વિરુદ્ધ બોલે છે. અને આ હરામખોરે 4-5 દિવસ પહેલા બાબા આંબેડકરની પ્રતિમા જાહેરમાં ફાડીને જે દલિતોને જે એને રોષ વેર્યું છે એ એના વિરુદ્ધ બધા ભેગા થયા છે. અમે દલિત બધું કંઈ સહન કરી શકીએ છીએ, પણ ડૉક્ટર આંબેડકરજીનું કોઈ અપમાન કરે એ હરામખોરને જિંદા બાળવાની તાકાત અમારા સમાજમાં છે. અને માટે આજે પ્રતિક રૂપે એના પ્રતિમાનું અમારા ભીમ સૈનિકોએ દહન કર્યું છે. અને જો એ નહીં સુધરે અને સરકાર એને કાયમી ધોરણે રાષ્ટ્રીય સુરક્ષા ધારા જેલમાં નહીં નાખે અને જ્યાં સુધી એ માનસિક રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી એને જેલમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી અમારા લોકોનું આંદોલન શરૂ રહેશે. અને સરકારના અમારી ચેતવણી છે, જો અમારી આ માગણી પર આ કાળા કાન કરવામાં આવશે તો અહીંયા સમગ્ર દેશના દલિતો એક મંચ પર આવી ગ્વાલિયરમાં જઈ આ અનિલ મિશ્રાના ઘરના સામે ઉગ્ર આંદોલન છેડશે. અને જરૂર પડે તો જે એક હરકત કરી રહ્યો છે ને મુર્દાઓને બાળવાની, અમારા સમાજ જિંદાઓને બાળવાની તાકાત રાખે છે, એની પ્રચિતિ ટૂંક સમય અમારો સમાજ કરશે.